નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। શું તમે ક્યારેય વિચાર્યું કે સામાન્ય લાગતી ઘટના ઊંડા આધ્યાત્મિક રહસ્યનો સંકેત હોય? જ્યારે એક શિષ્યએ આદિ શંકરાચાર્યને પૂછ્યું, કેટલાક લોકોને સ્નાન કરતી વખતે અચાનક મૂત્ર ત્યાગની ઈચ્છા કેમ થાય? શંકરાચાર્ય થોડી ક્ષણો મૌન રહ્યા। તેમની આંખો નદીના શાંત જળ પર ટકી ગઈ। પછી તેમણે જે કહ્યું કે ત્યાં હાજર તમામ લોકોને સ્તબ્ધ કરી દીધા। તેમણે કહ્યું કે દરેક ઘટના શરીરની નથી હોતી, કેટલીક ઘટનાઓ કર્મની ભાષા હોય, અને અહીંથી જ એક એવા રહસ્યના દ્વાર ખુલ્યા કે જેના વિશે બહુ જ ઓછા લોકો જાણે છે। પ્રભાતનો સમય હતો। નદીના કિનારે ધુમ્મસ તરી રહ્યું હતું। શિષ્યો સ્નાન કરી રહ્યા હતા અને મંત્રોચ્ચારનો ધ્વનિ વાતાવરણમાં ગુંજી રહ્યો હતો। ત્યારે જ એક યુવક સંકોચથી ભરેલો શંકરાચાર્ય પાસે આવ્યો અને તેને કહ્યું કે જ્યારે પણ તે સ્નાન કરે છે અને તેને અનાયાસે મૂત્રત્યાગની અનુભૂતિ થાય, તેને લાગતું હતું કે આ કોઈ દોષ છે કે અશુદ્ધિ। તેની આંખોમાં ચિંતા હતી, પરંતુ શંકરાચાર્યના ચહેરા પર સ્મિત હતું, માનો કે તેઓ એ પક્ષની પાછળ છુપાયેલા કોઈ ખૂબ જ જૂના રહસ્યને જોઈ રહ્યા હોય કે તેમણે યુવકને પૂછ્યું, જ્યારે પણ એવું થાય ત્યારે તારા ભીતર કેવો અનુભવ થાય છે? યુવકે કહ્યું કે એક અજીબ જ હળવાશ અનુભવાય છે, જેમ કે કોઈ બોજ બિલકુલ ઉતરી રહ્યો હોય। આ સાંભળતા જ શંકરાચાર્યએ નદીના પ્રવાહ તરફ સંકેત કર્યો। તેમણે કહ્યું, પ્રકૃતિ ક્યારેય વ્યર્થ કંઈ નથી કરતી। જળ માત્ર શરીરને નથી ધોતું, તે સૂક્ષ્મ સ્તર પર ઘણું બધું વહાવી જાય છે। શિષ્યો આ સાંભળીને વધુ ઉત્સુક થઈ ગયા, કારણ કે વાત હવે માત્ર શરીરની ન હતી। થોડી વાર પછી શંકરાચાર્યએ એક પ્રાચીન કથા સંભળાવવાની શરૂ કર્યું અને તેમણે જણાવ્યું કે ઋષિઓ અનુસાર મનુષ્ય માત્ર માંસ અને હાડકાનો બનેલો એક દેહ નથી, તેની અંદર ઉર્જાના એવા માર્ગો પણ હોય છે જેને સામાન્ય આંખો જોઈ શકતી નથી। જ્યારે જળ શરીરને સ્પર્શ કરે છે ત્યારે ક્યારેક ક્યારેક એ માર્ગો સક્રિય થવા લાગે છે। એ સમયે જે ઘટિત થાય છે તે માત્ર જૈવિક ક્રિયા બિલકુલ નથી, પરંતુ ઉર્જાના પ્રવાહનો સંકેત પણ હોઈ શકે છે। આ વાત સાંભળીને કેટલાય શિષ્યો એકબીજાની સામે જોવા લાગ્યા હતા, કારણ કે તેમણે પણ જીવનમાં આવો અનુભવ કર્યો હતો। શંકરાચાર્યએ કહ્યું કે લોકો વિચારે છે કે પવિત્રતા માત્ર મંદિરોમાં મળે છે, પરંતુ પ્રકૃતિ સ્વયં સૌથી મોટી મંદિર છે। તેમણે સમજાવ્યું કે જળનો સંબંધ માત્ર બાહ્ય સ્વચ્છતા સાથે નથી, પરંતુ ચિત્તની ઊંડાઈઓ સાથે પણ છે। જ્યારે કોઈ પણ વ્યક્તિ સ્નાન કરે તો તેનું મન થોડી ક્ષણો માટે સહજ અને ખુલ્લું થઈ જાય છે। એ જ સમયે શરીર એ સૂક્ષ્મ પ્રતિક્રિયાઓને વ્યક્ત કરે છે, જેને તે સામાન્ય પરિસ્થિતિઓમાં દબાવી દેવામાં બિલકુલ આવે છે। પરંતુ અહીં એક એવું રહસ્ય છુપાયેલું હતું કે જેને સાંભળીને બધા જ ચોંકી જવાના હતા। મિત્રો, તેમણે કહ્યું કે પ્રાચીન સનાતન પરંપરામાં જળને સ્મૃતિનું એક વાહક માનવામાં આવ્યું છે, અને જળ માત્ર વહેતું નથી, તે સ્પર્શ પણ કરે છે, ગ્રહણ પણ કરે છે અને મુક્ત પણ કરે છે। જ્યારે કોઈ પણ વ્યક્તિ સ્નાન દરમિયાન અચાનક જ હળવાશ અનુભવે છે, તો મિત્રો તે ક્યારેક ક્યારેક આ તેની અંદર સચિત તણાવો મુક્ત થવાનું એક પ્રતીક માનવામાં આવે છે। મિત્રો, પરંતુ શંકરાચાર્યએ તરત જ ઉમેર્યું કે દરેક અનુભવને આધ્યાત્મિક ચમત્કાર સમજી લેવો એ પણ એક મોટી ભૂલ હશે। તેમને સંકેત હોય કે બીજા ઊંડાઈ તરફ હતો। એક વૃદ્ધ શિષ્યએ પૂછ્યું કે ગુરુદેવ, તો પછી આમાં ભાગ્યની વાત ક્યાં આવી જાય છે? આ સાંભળીને જ શંકરાચાર્ય ગંભીર થઈ ગયા હતા અને તેમણે કહ્યું કે ભાગ્યનો અર્થ માત્ર ધન, પદ કે સફળતા બિલકુલ નથી હોતો। ભાગ્યનો અર્થ એ પણ હોય છે કે મનુષ્ય પોતાના ભીતર છુપાયેલા સંકેતોને તે સમજી શકે। તેમણે જણાવ્યું કે મોટા ભાગના લોકો જીવનભર પોતાના શરીર અને ચેતના દ્વારા આપવામાં આવેલા સૂક્ષ્મ સંદેશાઓને તે અનદેખા કરી દે છે। જે વ્યક્તિ તેમને સમજવા લાગે છે તે સ્વયંને સમજવાની યાત્રા પર તે નીકળી પડે છે। હવામાં અચાનક જ એક સન્નાટો છવાઈ ગયો હતો અને નદીનું જળ પહેલાની જેમ એમ જ વહી રહ્યું હતું, પરંતુ હવે શિષ્યની દ્રષ્ટિ બદલાઈ રહી હતી। શંકરાચાર્યએ એવું કહ્યું કે ક્યારેક ક્યારેક શરીર એવી ભાષા બોલે છે કે જેને વિજ્ઞાન પોતાની જ રીતે સમજાવે છે અને આધ્યાત્મિક પોતાની રીતે। બંનેમાં વિરોધ નથી, માત્ર એક દ્રષ્ટિકોણનો તફાવત છે। આ વાક્ય સાંભળીને બધાને એવું લાગ્યું કે તેઓ કોઈ જ ખૂબ
મહત્વપૂર્ણ સત્યની નજીક પહોંચી રહ્યા છે. અને પછી તેમને એક પ્રશ્ન પૂછ્યો કે જો જળ માત્ર શરીરને જ અડે તો સ્નાન પછી મન આટલું શાંત કેમ થઈ જાય છે? કોઈની પાસે ઉત્તર ન હતો. અને શંકરાચાર્યએ કહ્યું કે જળનો સ્પર્શ મનુષ્યની અંદર ઊંડે બેઠેલો એક ભય, તણાવ અને એક માનસિક બોજને પણ પ્રભાવિત કરે છે. જ્યારે તે પડો ઢીલો પડે અને ત્યારે શરીર અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આપવા લાગે છે. તેમાંથી કેટલીક સામાન્ય દેખાય છે, પરંતુ તેમની પાછળની પ્રક્રિયા ખૂબ જ ઊંડી હોઈ શકે છે. એક યુવા બ્રહ્મચારીએ સાહસ કરીને પૂછ્યું કે શું આનો સંબંધ પૂર્વજન્મો સાથે પણ હોઈ શકે? તો શંકરાચાર્યએ સીધો જ ઉત્તર ન આપ્યો અને તેમણે માત્ર એટલું જ કહ્યું કે મનુષ્ય પોતાના કર્મની છાયા લઈને ચાલે છે. પછી તેઓ થોડી ક્ષણો માટે મૌન થઈ ગયા. એ મૌનમાં એવું લાગ્યું કે માનો સ્વયં નદી પણ તેમની વાત સાંભળી રહી હોય. શિષ્ય સમજી ગયા હતા. વિષય હવે સામાન્ય ચર્ચાથી ક્યાંય આગળ વધી ચૂક્યો હતો. તેમને જણાવ્યું હતું કે કેટલી વાર મનુષ્યનું શરીર એ બોજનો છોડવાનો પ્રયત્ન કરે છે જેને તેનું મન પકડીને બેઠું હોય છે. આ ત્યાગ અનેક રૂપોમાં પ્રકટ થઈ શકે છે. કોઈને આંસુ આવી જાય છે, કોઈને ઊંડી શાંતિ મળે અને કોઈને અસાધારણ હળવાશ અનુભવાય છે. મિત્રો, પરંતુ શંકરાચાર્ય વારંવાર એક જ વાત દોહરાવી રહ્યા હતા કે સંકેતને સમજો, સંકેતથી ભ્રમિત ન થઈ જાઓ. મિત્રો, સૂર્ય હવે ઉપર આવી ચૂક્યો હતો અને તેના બધા જ કિરણો જળ પર ચમકી રહ્યા હતા. શંકરાચાર્યએ જ પોતાના શિષ્યને કહ્યું કે જે પણ વ્યક્તિ માત્ર ઘટનાને જુએ છે તે અડધું સત્ય જાણે છે. જે ઘટનાની પાછળ છુપાયેલી ચેતનાને જુએ છે તે બીજા અડધા સત્યની નજીક પહોંચી જાય છે. આ સાંભળીને બધાની અંદર એક એવી જિજ્ઞાસા જન્મ લેવા લાગી છે કે શું વાસ્તવમાં જ સામાન્ય લાગતી ઘટનાઓ પણ તે આ આત્મજ્ઞાનનું દ્વાર બની શકે છે? આ દરમિયાન જ એક વૃદ્ધ સંન્યાસી આગળ વધી ગયો હતો અને તેણે કહ્યું કે વર્ષો પહેલા હિમાલયમાં એક સિદ્ધ યોગીએ પણ તેને એવું જ કંઈક જણાવ્યું હતું. કે યોગીએ કહ્યું હતું કે જળના સંપર્કમાં આવવા પર તે મનુષ્યની ઉર્જા એક વિશેષ પ્રકારની ગતિ ગ્રહણ કરી લે છે. એ સમયે શરીર કેટલી છુપાયેલી પ્રતિક્રિયાઓને બહાર કાઢે છે. અને શંકરાચાર્યએ તેની વાત ધ્યાનથી સાંભળી, પરંતુ તેમના ચહેરા પર હજુ પણ એક એવો ભાવ હતો માનો સૌથી મહત્વપૂર્ણ રહસ્ય હજી કહેવાયું જ ન હોય. શિષ્યોની ઉત્સુકતા હવે ચરમસીમા પર હતી અને તેઓ જાણવા માંગતા હતા કે આખરે એ કયું રહસ્ય છે કે જેના કારણે શંકરાચાર્ય આ વિષયને આટલી ગંભીરતાથી જોઈ રહ્યા છે. ત્યારે તેમણે ધીમે ધીમે એવું કહ્યું કે સંસારમાં મોટા ભાગના લોકો દરેક અનુભવને કાં તો અંધવિશ્વાસ બનાવી દે છે અથવા માત્ર શરીર સુધી સીમિત કરી દે છે. બંને અધૂરા છે. તેમના અવાજમાં એક એવી ઊંડાઈ હતી કે કોઈની હિંમત ન થઈ વચ્ચે કંઈક પણ પૂછવાની. પછી તેમણે નદીના જળમાં પોતાની આંગળી ડૂબાડી દીધી અને એક વર્તુળ બનાવ્યું. એ વર્તુળ થોડી ક્ષણોમાં ભૂસાઈ ગયું અને તેમણે કહ્યું કે મનુષ્ય પણ એવો જ છે કે સ્વયંને સ્થાયી માને છે જ્યારે તેની અંદર દર ક્ષણે પરિવર્તન ચાલી રહ્યું હોય. શિષ્યો આ પ્રતીકનો અર્થ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા જ હતા કે શંકરાચાર્યએ એક એવી વાત કહી દીધી કે જેણે બધાને જ ભીતર સુધી હલાવી દીધા હતા. ક્યારેક ક્યારેક સ્નાન સમયે થનારી કેટલીક સામાન્ય પ્રતીત થનારી ક્રિયાઓ પણ એ સંકેત આપે છે કે પ્રકૃતિ તમારી અંદરથી કંઈક છોડી રહી છે, પરંતુ તે શું છોડી રહી છે આ દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય છે. હવે બધાની જ આંખો શંકરાચાર્ય પર ટકેલી હતી અને વાતાવરણમાં એક અનદેખું રહસ્ય તરી રહ્યું હતું. તેમણે આગળ કહેવાનું શરૂ કર્યું, પરંતુ એક સંકેત એવો પણ છે કે જેને સમજ્યા વિના લોકો જીવનભર તેના અર્થથી અજાણ રહે છે. અને એ સંકેત બતાવે છે કે મનુષ્યની અંદર કંઈક અદૃશ્ય ગાંઠ ખુલવા લાગી છે. અને કેમ કેટલાક લોકો સાથે પણ આ અનુભવ વારંવાર થાય છે જ્યારે અનેક લોકો સાથે ક્યારેય નહીં. તો મિત્રો, આ કહેતા જ તેમણે પોતાની દ્રષ્ટિ પર ક્ષિતિજ તરફ ઉઠાવી દીધી હતી. માનો કે આગામી રહસ્ય શબ્દથી નહીં પણ કોઈ પણ અન્ય માધ્યમથી પ્રકટ થવાનું હતું. મિત્રો, હવે શિષ્યએ એવું જોયું કે શંકરાચાર્યની દ્રષ્ટિ દૂર વહેતી નદી પર સ્થિર હતી અને કેટલીક ક્ષણો સુધી તેમણે કંઈ ન કહ્યું, માત્ર જળનો મધુર ધ્વનિ સંભળાઈ રહ્યો હતો. પછી તેમણે
ધીમેથી કહ્યું, મનુષ્યની અંદર માત્ર રક્ત જ નથી વહેતું, તેની અંદર સંસ્કારો પણ વહે છે. આ સાંભળતા જ બધાનું ધ્યાન વધુ ઊંડું થઈ ગયું હતું, કારણ કે હવે ચડતા શરીર કે પ્રકૃતિની બિલકુલ ન હતી. એ અદૃશ્ય પરોડીની થવાની હતી, જેને સામાન્ય જીવનમાં કોઈ જોઈ પણ શકતું ન હતું. હવે શંકરાચાર્યએ કહ્યું કે જ્યારે પણ કોઈ વિશેષ પરિસ્થિતિ તમને વારંવાર જીવનમાં ઘટે છે, તો તે માત્ર સંયોગ બિલકુલ નથી હોતો. તેની પાછળ કોઈ પણ સૂક્ષ્મ કારણ અવશ્ય હોય છે, અને એ જ કારણ આત્માની યાત્રા સાથે જોડાયેલું પણ હોય છે. તેમણે કહ્યું કે એક ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું કે જો કોઈ પણ પર્વતની ચોટી પર વર્ષા સુધી બરફ જમા રહે અને અચાનક જ કોઈ દિવસે તે પીગળવા લાગે, તો જોનારો માત્ર વહેતું જળ જોશે, પરંતુ જ્ઞાની જાણે છે કે તેની પાછળ વર્ષોની સંચિત ભાર હતો. બરાબર તેમજ મનુષ્યની અંદર પણ અનેક જન્મોના અનુભવો, ભય, ઈચ્છાઓ અને અધૂરા ભાવો સંચિત કરેલા રહે છે, અને જ્યારે પરિસ્થિતિઓ તેમને અનુકૂળ હોય ત્યારે તેઓ ધીમે ધીમે મુક્ત થવા લાગે છે. મિત્રો, એ મુક્તિની પ્રક્રિયા ક્યારેક મનમાં દેખાય છે અને ક્યારેક શરીરમાં, પરંતુ તે દિવસે શંકરાચાર્ય જે પણ રહસ્ય તરફ સંકેત કરી રહ્યા હતા તે આનાથી પણ વધુ ઊંડું હતું. એક શિષ્યએ પૂછ્યું કે ગુરુદેવ, શું આનો અર્થ એ છે કે શરીર આપણા કર્મના દર્પણ છે? શંકરાચાર્ય મુસ્કુરાયા અને તેમણે કહ્યું કે દર્પણ પણ છે અને સંદેશવાહક પણ છે. પછી તેમણે એ પણ જણાવ્યું કે મનુષ્ય અવારનવાર પોતાના વિચારોને સાંભળે છે, પરંતુ શરીર નથી સાંભળતું. જ્યારે કેટલીક વાર શરીર એ સત્ય જણાવી દે છે જેને મન સ્વીકારવા બિલકુલ નથી માંગતું. જ્યારે જળ શરીરને સ્પર્શ કરે ત્યારે મન થોડી ક્ષણો માટે પોતાની પકડ ઢીલી કરી દે. એ જ સમયે ભીતર છુપાયેલી અનેક પ્રક્રિયાઓ સામે આવવા લાગે છે. આ સાંભળીને કેટલાય શિષ્ય પોતાના જીવનના તે અનુભવોને યાદ કરવા લાગ્યા. ત્યારે જ એક હવાનો ઝોકો આવ્યો અને નદીના કિનારે રાખેલા દીવાની જ્યોત કંપી ઉઠી. શંકરાચાર્યએ એ જ જ્યોત તરફ સંકેત કર્યો અને તેમણે કહ્યું કે જુઓ, જ્યોત સ્થિર દેખાય છે, પરંતુ વાસ્તવમાં દર ક્ષણે બદલાઈ રહી છે. પછી તેમણે એ પણ જણાવ્યું કે મનુષ્યનું જીવન પણ એવું જ છે. જે વ્યક્તિ સ્વયંને માત્ર શરીર માને તે દરેક પરિવર્તનથી ડરે છે, પરંતુ જે સ્વયંને ચેતનાના રૂપમાં ઓળખવા લાગે છે તે દરેક પરિવર્તનને એક સંદેશની જેમ જોવા લાગે છે. અને અહીંથી જ એ રહસ્ય આરંભ થવા લાગે છે, જેને સાધારણ લોકો ક્યારેય સમજી પણ શકતા નથી. તેમણે કહ્યું કે પ્રાચીન ઋષિઓ સ્નાનને માત્ર સ્વચ્છતાનું કાર્ય બિલકુલ નહોતા. તેમના માટે આ એક સૂક્ષ્મ સાધના હતી, અને જળમાં ઉતરતી વખતે તેઓ માત્ર શરીર નહોતા ધોતા, તેઓ પોતાના ભીતર જમા થયેલા એક માનસિક ભારને પણ છોડાવવાનો સંકલ્પ કરતા હતા. તેથી કેટલી આશ્રમોમાં સ્નાન પહેલા મંત્રોચ્ચાર કરવામાં આવે છે, અને ઉદ્દેશ્ય માત્ર પૂજાનો ન હતો, પરંતુ ચેતનાને એ સ્થિતિમાં લાવવાનો હતો કે જ્યાં ત્યાગ સંભવ થઈ શકે. પરંતુ શંકરાચાર્યએ પણ સંકેત આપ્યો કે મોટાભાગના લોકો હજી ઊંડા અર્થને ભૂલી ચૂક્યા છે. એક યુવા શિષ્યએ એવું પૂછ્યું કે જો કોઈ પણ વ્યક્તિ આ સંકેતોને સમજી જ ન શકે ત્યારે શું થશે? ત્યારે શંકરાચાર્યએ ઉત્તર આપ્યો કે જીવન વારંવાર તેને જગાડવાનો પ્રયત્ન કરશે. અને આ ઉત્તર સાંભળીને બધા જ ચોંકી ગયા હતા. તેમણે આગળ કહ્યું કે પ્રકૃતિ અત્યંત ધૈર્યવાન છે. તે મનુષ્યને સંકેત આપે છે, પછી અવસર પણ આપે છે, અને પછી અનુભવ પણ આપે. પરંતુ જો મનુષ્ય છતાં પણ નથી સમજતો, તો એ જ પાઠ કોઈ અન્ય રૂપમાં તેની સામે આવી જાય છે, અને ક્યારેક સુખ બનીને, તો ક્યારેક દુઃખ બનીને, અને ક્યારેક એક સામાન્ય ઘટના બનીને. પણ શિષ્યના મનમાં હવે એક નવો પ્રશ્ન ઉઠી ચૂક્યા હતા. જો દરેક ઘટનામાં કોઈ પણ સંકેત છુપાયેલો છે, તો શું કોઈ પણ અનુભવ વ્યર્થ નથી હોતો? ત્યારે શંકરાચાર્યએ તેમના મનને વાંચી લીધું અને તેમને કહ્યું કે સંસારમાં કંઈ પણ વ્યર્થ નથી. પછી તેમણે એવું પણ સમજાવ્યું કે સમસ્યા ઘટનામાં નથી હોતી, સમસ્યા આપણી જ દ્રષ્ટિમાં હોય છે. જે પણ વ્યક્તિ માત્ર સપાટીને જુએ છે તે રહસ્ય ગુમાવી દે છે, અને જે ઊંડાઈમાં ઉતરે તે જ એ સંકેતને ઓળખી પણ શકે, જે તેને આત્મબોધ તરફ લઈ જાય છે. હવે નદીના તટ પર બેઠેલા એક વૃદ્ધ સાધુની આંખોમાં આંસુ પણ આવી ગયા હતા, અને તેણે કહ્યું કે જીવનભર તેણે અનેક ઘટનાઓને દુર્ભાગ્ય સમજ્યું,
પરંતુ આજે જ પહેલીવાર તેને એવું લાગ્યું હતું કે કદાચ એ બધી જ કોઈ ઊંડા ઉદ્દેશ્યનો ભાગ હતી, અને શંકરાચાર્યએ તેની તરફ જોયું અને કહ્યું કે જ્યારે સમજ આવી જાય ત્યારે ફરિયાદો સમાપ્ત થવા લાગે છે. આ સાંભળીને જ વાતાવરણમાં એક અજીબસી શાંતિ ફેલાઈ ગઈ, અને એવું લાગતું માનો દરેક વ્યક્તિ પોતાના ભીતર કોઈ જૂના ઘાને જોઈ રહ્યો હોય. અને હવે થોડી વાર પછી શંકરાચાર્યએ એક બીજું રહસ્ય ખોલ્યું, અને તેમણે પણ કહ્યું કે મનુષ્યની અંદર સૌથી ભારે બોજ તેનો અહંકાર જ હોય છે. તેમણે જણાવ્યું કે શરીરનો ભાર ઉઠાવવો સરળ છે, પરંતુ અહંકારનો ભાર ઉઠાવતા ઉઠાવતા આત્મા થાકી જાય છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ પ્રકૃતિના સંપર્કમાં આવે છે, ત્યારે વિશેષ કરીને જળના, ત્યારે ક્યારેક ક્યારેક તેની અંદરની કઠોરતા થોડી નરમ પડી જાય છે. એ જ ક્ષણે કેટલાક એવા પરિવર્તનો શરૂ થાય કે જેને સામાન્ય દ્રષ્ટિ ઓળખી પણ શકતી નથી, પરંતુ સંવેદનશીલ વ્યક્તિ તેમને અનુભવી પણ શકે છે. એક શિષ્યએ એવું પણ પૂછ્યું કે શું આ જ કારણ છે કે કેટલાક લોકોને નદી, વર્ષા કે સ્નાન સમયે એક ઊંડી શાંતિ અનુભવાય છે? ત્યારે શંકરાચાર્યએ માથું હલાવ્યું અને તેમણે કહ્યું કે હા, કારણ કે જળ માત્ર બહાર નથી વહેતું, તે ભીતર પણ વહેવાની પ્રેરણા આપે છે. પછી તેમણે એક લાંબુ મૌન રાખ્યું, અને એ મૌનમાં એવું લાગતું કે જાણે સ્વયં નદી તેમની વાતને તે આગળ વધારી રહી હોય. જ્યારે શિષ્ય પ્રતીક્ષા કરી રહ્યા હતા, કારણ કે તેમને એવું અનુભવાઈ રહ્યું હતું કે સૌથી મહત્વપૂર્ણ વાત હજુ તો બાકી જ છે. પછી તેમણે કહ્યું કે પરંતુ યાદ રાખો, સંકેતને તમે એક વરદાન સમજીને અહંકાર ન પાડી લો. તેમનો અવાજ અચાનક જ ગંભીર થઈ ગયો હતો, અને તેમણે જણાવ્યું કે કેટલાક લોકો કોઈ નાના નાના અનુભવને પણ પોતાની વિશેષતા માની લેતા હોય, અને આ જ સૌથી મોટો ભ્રમ હતો. આધ્યાત્મિકતા અનુભવોને ભેગા કરવાનો માર્ગ નથી, પરંતુ સ્વયંને મિટાવવાનો માર્ગ છે. જે પણ વ્યક્તિ અનુભવમાં ઉલજી જાય છે તે લક્ષ્યથી ભટકી જાય છે. આ સાંભળીને જ કેટલાક શિષ્યો ભીતરોભીતર સંકોચથી ભરાઈ ગયા હતા. હવે પશ્ચિમ તરફ તે નમવા લાગ્યા હતા, અને નદીનું જળ સુનેરું દેખાવા લાગ્યું. અને એ જ સમયે શંકરાચાર્યએ એક કથા સંભળાવવાનું શરૂ કરી દીધું હતું, અને તેમણે જણાવ્યું કે વર્ષો પહેલા એક સાધક તેમની પાસે આવ્યા હતા, અને તે પોતાના જીવનમાં ઘટતી કેટલીક વિચિત્ર ઘટનાઓને લઈને ખૂબ જ ઉત્સાહિત હતા, અને તેને લાગ્યું હતું કે તે કોઈ પણ વિશેષ આધ્યાત્મિક અવસ્થામાં તે પહોંચી ગયા હતા. પરંતુ જ્યારે પણ શંકરાચાર્યએ તેની અંદર ઝાંક્યું તો એ પણ જાણવા મળ્યું કે અનુભવોથી નહીં, પણ પોતાના અહંકારથી બંધાયેલો હતો, અને આ જ તેની સૌથી મોટી બાધા હતી. તે કથા સંભળાવતા સંભળાવતા શંકરાચાર્ય અચાનક જ રોકાઈ ગયા હતા, અને તેમણે કહ્યું કે સાચું રહસ્ય અનુભવમાં નહીં, પરિવર્તનમાં છુપાયેલું હોય છે. જો કોઈ પણ ઘટના તમને વધુ વિનમ્ર, વધુ જાગૃત અને વધુ કરુણામય બનાવે છે, ત્યારે જ તેનું મૂલ્ય જે છે, અન્યથા તે માત્ર એક ઘટના છે. આ સાંભળીને બધાના ચહેરા પર ગંભીર થઈ ગયા, કારણ કે હવે તેઓ પણ એ પણ સમજવા લાગ્યા હતા કે શંકરાચાર્ય વારંવાર ઘટના કરતાં વધુ તેના અર્થ પર ભાર કેમ આપી રહ્યા હતા. રાત્ર ધીમે ધીમે તે ઉતરવા લાગી, અને આકાશમાં પહેલા તારા દેખાવા લાગ્યા હતા. શિષ્યની અંદર પણ જાણે કોઈ એક નવી રોશની જાગી ગઈ હોય. ત્યારે જ શંકરાચાર્યએ કહ્યું કે કેટલાક સંકેતો એવા પણ હોય છે કે જે બતાવે છે કે આત્મા એક જૂના બંધનથી મુક્ત થવા માંગી છે, પરંતુ એ મુક્તિનું સ્વરૂપ દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોઈ શકે છે. આ વાક્ય સાંભળતા જ બધાના મનમાં અનેક પ્રશ્ન ઊભા થવા લાગ્યા હતા, અને આખરે એ બંધનો ક્યાં હતા, તેમને ઓળખવાની રીત કઈ હતી? મિત્રો, શંકરાચાર્યએ જ પોતાની આંખો બંધ કરી લીધી હતી, અને કેટલીક ક્ષણો પછી તેમણે કહ્યું કે જે દિવસે મનુષ્ય ઓળખી લે છે કે તે માત્ર શરીર નથી, તે જ દિવસે તેના જીવનની દિશા બદલાઈ જાય છે. પરંતુ પછી તેમણે એક એવી વાત કહી દીધી કે જેણે બધાને વધુ ઊંડા રહસ્યમાં નાખી દીધા. તેમણે કહ્યું, અને ક્યારેક ક્યારેક પ્રકૃતિ પણ આ ઓળખની શરૂઆત એ ક્ષણોથી કરે છે કે જેને લોકો સૌથી સાધારણ સમજતા હોય. એટલું કહીને તેઓ મૌન થઈ ગયા, અને એ મૌનમાં એક પણ અણખ્યું રહસ્ય છુપાયેલું હતું. શિષ્ય પ્રતીક્ષા કરતા હતા, કારણ કે તેમને અનુભવાઈ રહ્યું હતું
કે હવે શંકરાચાર્ય એ અંતિમ પડદાને હટાવવાના છે અને જેની પાછળ તે વાસ્તવિક રહસ્ય છુપાયેલું છે. એ રહસ્ય જે બતાવે છે કે કેમ કેટલાક સામાન્ય અનુભવો આત્મા માટે એક દ્વાર બની ગયા છે. કેમ કે દ્વારને ઓળખવો દરેકના ભાગ્યમાં બિલકુલ નથી લખ્યો હતો. શિષ્યના ધબકારા માનો તેજ થઈ ગયા હતા. રાત્રિનો અંધકાર હવે ધીમે ધીમે નદીના તટને પોતાની આગોશમાં લઈ રહ્યો હતો. દૂર ક્યાંક એક મંદિરની ઘંટડી સંભળાઈ અને પછી શાંત થઈ ગયું. એ જ શાંતિ વચ્ચે શંકરાચાર્ય આંખો ખોલી અને કહ્યું કે મનુષ્યનો સૌથી મોટો ભ્રમ સ્વયંને જાણે. આ વાક્ય સાંભળતા જ બધા સ્તબ્ધ થઈ ગયા, કારણ કે જે વ્યક્તિ પોતાના નામ, પોતાના પરિવાર, વિચાર અને ઈચ્છાઓને જાણે તે શું સ્વયં નથી જાણતો? શંકરાચાર્યની આંખોમાં એવું રહસ્ય કે જેનો ઉત્તર હજુ કોઈની પાસે ન હતો. નદીમાં એક મુઠ્ઠી જળ ઉઠાવ્યું અને પોતાની હથેળી પર પડવા દીધું. પછી બોલ્યા કે જે પ્રકારે આ જળ મારી મુઠ્ઠીમાં ટકી નથી શકતું, તે જ પ્રકારે જીવનનો કોઈ અનુભવ સ્થાયી નથી હોતો. પરંતુ મનુષ્ય દરેક અનુભવને પકડી રાખવા માંગે, સુખને રોકવા માંગે, દુઃખને દૂર ધકેલવા માંગે. આ જ સંઘર્ષમાં તેની ચેતના બંધાઈ જાય. ક્યારેક પ્રકૃતિ તેને કોઈ ક્ષણ માટે મુક્ત થવાનો અવસર આપે. શરીર અને મન અલગ પ્રકારે પ્રતિક્રિયા કરે. મોટાભાગના લોકો સંકેતને ઓળખી જ નથી શકતા. એક શિષ્ય સાહસ કરીને પૂછ્યું કે આ સંકેત મુક્તિનો છે, તો પછી દરેક વ્યક્તિ આનો અનુભવ કેમ નથી કરતા? શંકરાચાર્ય હસ્યા અને કહ્યું, એક જ દિવસ અંકુરિત નથી થતો. તેમણે સમજ્યું કે પ્રત્યેક આત્મા પોતાની યાત્રાના અલગ ચરણમાં હોય. લોકો હજી સંસારની બાહ્ય ચમકમાં ઉલझેલા છે, કેટલાક પ્રશ્નોમાં ભટકી રહ્યા હોય, કેટલાક એવા કે જેમના ભીતર જાગરણની પહેલી આહટ શરૂ થઈ ચૂકી હોય. સંકેત તેને જ દેખાય કે જેની ચેતના તેને ગ્રહણ કરવા માટે તૈયાર થઈ ચૂકી હોય. એક જૂની ઘટનાનો ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે એકવાર હિમાલયની ગુફામાં એક વૃદ્ધ તપસ્વી, જ્યાં સુધી મનુષ્ય સ્વયંને શરીર સમજે ત્યાં સુધી દરેક ઘટના માત્ર શારીરિક જ લાગે છે, પરંતુ જેવી તે પણ ચેતના તરફ જોવાનું શરૂ કરે છે, એ જ ઘટનાઓ પ્રતિક્રમમાં બદલાઈ જાય છે. અને એ સમયે યુવા શંકરાચાર્ય પણ કેટલીક ક્ષણો માટે મૌન થઈ ગયા હતા, કારણ કે એ વાક્યમાં એવું એક સત્ય છુપાયેલું હતું કે જે પણ શબ્દ કરતાં વધુ અનુભવમાં સમજાય છે. રાત વધુ ઊંડી થઈ ગઈ. તટ સળગતા દીવા હવે વધુ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. શંકરાચાર્યે કહ્યું કે ક્યારેક વિચાર્યું કે જળને બધા ધર્મ પર પરંપરાઓમાં પવિત્ર કેમ મનાય? કોઈએ ઉત્તર ન આપ્યો. તેમણે સ્વયં કહ્યું, કારણ કે જળ પરિવર્તનનું પ્રતીક છે. દરેક ક્ષણ વહે, રોકાતું નથી. જો રોકાઈ જાય તે સડવા લાગે, જે વહે તે જીવન આપે. અને મનુષ્યની ચેતના પર એવી જ છે કે જ્યારે તે વહેવાનું ભૂલી જાય ત્યારે દુઃખો જન્મ લે. એક વૃદ્ધ શિષ્યએ પૂછ્યું કે જો જીવનનો ઉદ્દેશ્ય માત્ર વહેતા રહેવાનો છે, તો શંકરાચાર્યે માથું હલાવ્યું કે નહીં. આ સાંભળતા જ બધાના મનમાં સન્નાટો છવાઈ ગયો, કારણ કે પ્રશ્ન અચાનક ખૂબ જ ઊંડો થઈ ગયો હતો. શરીર બદલાય, વિચાર બદલાય, ભાવના બદલાય, પરંતુ કોણ છે કે જે આ બધા પરિવર્તનને જોઈ રહ્યું છે? આ જ એ પ્રશ્ન હતો કે જેને શંકરાચાર્ય ધીમે તેની અંદર જગાવી રહ્યા હતા. તેમણે આગળ કહ્યું કે જ્યારે કોઈ સામાન્ય ઘટના તમને પોતાની અંદર ઝાંકવા માટે, તે માત્ર ઘટના નથી. પછી તેમણે જણાવ્યું કે સંસારમાં લાખો લોકો પ્રતિદિન સ્નાન કરે છે. ખૂબ ઓછા લોકો એક ક્ષણને સજગતા નથી જીવે. મોટાભાગના લોકોનું મન ક્યાંક બીજે ભટકી રહ્યું હોય, તેથી તેઓ માત્ર જળનો સ્પર્શ અનુભવે, તેના સંદેશને નહીં. આ જ કારણ એક જ ઘટના કોઈના માટે સામાન્ય હોય, કોઈના માટે આધ્યાત્મિક દ્વાર બની જાય, અને નદીનો પ્રવાહ હવે વધુ સ્પષ્ટ સંભળાય. એવું લાગતું હતું કે જાણે પ્રકૃતિ સ્વયં આ સંવાદમાં ભાગ લઈ રહી હોય. ત્યારે જ શંકરાચાર્યએ કહ્યું કે પ્રકૃતિ ક્યારેય ઘોંઘાટમાં નથી બોલતી, સંકેતમાં બોલે. જે વ્યક્તિ સંકેતોને સાંભળતા શીખે, આખો સંસાર એક ગ્રંથ બની જાય. વૃક્ષ, પર્વત, નદી, આકાશ શિક્ષા આપવા લાગે. માત્ર બાહ્ય અર્થોમાં ઉલझેલો રહે, એ ભાષાને ક્યારેય નથી સમજી શકતો. એક યુવા બ્રહ્મચારીની આંખોમાં આંસુ આવી ગયા. ગુરુદેવ, મને લાગે છે કે જીવન પર સંકેતોને અનદેખા કર્યા. તેની તરફ કરુણાથી જોયું અને કહ્યું, જાગરણનું પહેલું કદમ એ જ છે કે મનુષ્ય પોતાની ઊંઘને ઓળખે. આ સાંભળીને બ્રહ્મચાર્યનું માથું નમી ગયું, કારણ કે તેને પહેલીવાર અનુભવાયું કે જ્ઞાન પ્રાપ્ત કરવું એટલું કઠિન નથી જેટલું પોતાના અજ્ઞાનને સ્વીકારવું. થોડીવાર પછી શંકરાચાર્યએ બીજું રહસ્ય ખોલ્યું. તેમણે કહ્યું કે મનુષ્યને સૌથી વધુ ભય ખોવાથી લાગે. પોતાના દુઃખોને પણ પકડી રાખે, કારણ કે તેનાથી પરિચિત હોય. પરંતુ પ્રકૃતિનો નિયમ એ છે કે છોડતા નથી, એ નવું પ્રાપ્ત કરી શકતો નથી. જળ આપણને આ જ શીખવે. તે દરેક ક્ષણે જૂનાને છોડે અને નવાને સ્વીકારે. કદાચ આ જ કારણ સ્નાનનો અનુભવ માત્ર શારીરિક નહીં, પ્રતિકાત્મક મનાય છે. એવું લાગી રહ્યું હતું કે તેઓ કોઈ વિશાળ સત્યની ખૂબ નજીક પહોંચી ચૂક્યા. પરંતુ હરવાર જ્યારે તેમને લાગે કે રહસ્ય ખુલવાનું છે, તે ઊંડાણમાં જઈ હતા. તેમણે કહ્યું કે જો તમને ઉત્તર આપી દઉં તો યાદ રાખો,
જો હું તમારી અંદર પ્રશ્ન જગાવી દઉં તો તમે તેને શોધો. હંમેશા સ્મૃતિ કરતાં વધુ શક્તિશાળી હોય. આ સાંભળીને બધા સમજી ગયા કે તેમના ગુરુ તેમને માત્ર જાણકારી નહીં, અનુભવ તરફ લઈ રહ્યા છે. અચાનક તેજ હવા ચાલી અને તટ પર રાખેલો દીવો બુઝાઈ ગયો. શિષ્ય ગભરાયા અને શંકરાચાર્ય મુસ્કુરાયા. જ્યોત બુઝાય છે, પ્રકાશ નહીં. કોઈને તેમનો અર્થ તરત જ ન સમજાયો. પછી તેમણે કહ્યું કે શરીર બદલાય, અનુભવ બદલાય, પરિસ્થિતિ બદલાય. આ બધાના સાક્ષી તેજ નથી બદલતો અને એ સાક્ષી વાસ્તવિક રહસ્યની ચાવી છે. તેને જાણ્યા વિના કોઈ પણ સંકેત નથી. હવે અડધી રાત થવા આવી. આકાશ તારાઓથી ભરાઈ ચૂક્યું હતું અને શંકરાચાર્ય ઉપર જોતા કહ્યું કે જે પ્રકારે તારાની રોશની આપણને વર્ષો પછી દેખાય, તે જ પ્રકારે કેટલાક કર્મના સંકેત પણ બહુ મોડેથી પ્રકટ થાય. આ સાંભળતા શિષ્યનો અનુભવાય. તેઓ જે રહસ્ય સમજવાનો પ્રયત્ન કરતા તેનો સંબંધ માત્ર વર્તમાન સાથે નથી, આત્માની બહુ લાંબી યાત્રા સાથે જોડાયેલો હોય. આ જ કારણે શંકરાચાર્ય આટલી ગંભીરતાથી જોઈ રહ્યા હતા. પછી તેમણે ધીમા સ્વરે આત્માની એ યાત્રામાં એક એવો વળાંક પણ આવે કે જ્યારે પ્રકૃતિ કેટલાક વિશેષ સંકેતોના માધ્યમથી બતાવવા લાગે કે ભીતરની એક જૂની ગાંઠ તૂટવાની છે. આ કહેતી વખતે તેમના અવાજમાં એક અનોખી ગંભીરતા હતી. શિષ્ય સમજ્યા કે તેઓ એ રહસ્યની સૌથી નજીક પહોંચી ચૂક્યા. બરાબર એ જ ક્ષણે શંકરાચાર્યએ પોતાનું વાક્ય અધૂરું છોડી દીધું. તેમની દ્રષ્ટિ નદીના અંધારા જળમાં ક્યાંક દૂર ખોવાઈ ગઈ. માનો આગામી સત્ય માત્ર શબ્દથી નહીં, પરંતુ એક એવા અનુભવથી પ્રકટ થવાનું હતું કે જે સાંભળનારની આખી દ્રષ્ટિ બદલી શકે. તો મિત્રો, આજનો વિડીયો અહીં જ પૂર્ણ કરીએ. આજની આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.